આ પવનભાઈ હા ચો છો એટલે આ રહ્યો ઘરમાં. ઓહો ડીજે તો આખું ઘર ભર્યું છે. આ ડીજે બધું હરખું કરીને મેલું ને યાર, બંધારણ છે ત્યારે કોણ આપવાનું છે? તો પણ આટલું બધું ડીજે તમે શું કરશો? એટલે અમે તો હવે હાલ તો પડ્યું રહે કશું. અમારે તો જે સમાજે બંધારણ કર્યું છે ને ઠાકોર સમાજે, એટલે સમાજ પ્રમાણે આપણે રહેવું પડે, એટલે સમાજનું પાલન કરવાનું આપણે. આટલું બધું ડીજે પડ્યું રાખશો? હવે આ તો પડ્યું રહે. તો બહુ ધંધો કરશો? અમે તો જા મકાનના પાયા ખોદવા અને કડિયા કોમે ને એવું કરીને અમારું ઘર ગુજારણ ચલાવીશું. એવું બરોબર એમ? હા બરોબર. એટલે આ બધું અમે હાલ તો બધું ખૂબ ગોઠવી મેળવી દીધું છે. અમારે તો બહુ ભારે ડીજે છે અને લગભગ 8-8 હજારની તો પેટીઓ છે અમારે, આખી બધી સાઉન્ડની 10-12 લાખનું હશે ખરી? એટલે અમારા તો 2 ડીજે છે એટલે વધારે થાય અમારે. બરાબર. પણ હવે અમારે તો બધો જે ઠાકોર સમાજનું બંધારણ છે અને કદાચ છે ને આપણે સદારામ બાપુના નામથી કદાચ બંધારણ થયું હોય અને ઓગણનાથ ભગવાનના સાનિધ્યમ થયું હોય તો આપણે બંધારણનું આપણે પાલન કરવું પડે. ના રહેવું પડે, સમાજ અંગત તો રહેવું પડે. સમાજ અંગત રહેવું પડે. અને આપણે જો માઇક આંગળી છે કે આપણે ડીજે રૂપિયા કમા, હા આપણે તો પાયા ખોદ છે, કડિયા કોમે જા. એ સાચી વાત છે. અને આપણે આપણા ઘરનું ગુજરાન તો ચલાવીશું. આપણે જો કલાકાર છે ના કે ભાઈ અમારું કલાકારનું શું થાય? એ સાચી વાત. આપણે ધંધો ઘણો મળી આપણે જાય. ધંધો ઘણો છે ને આપણે ધંધો કરવાનો છે. અને જે આપણે હાલ બંધારણ ચાલી રહ્યું છે બંધારણનો આપણે ભંગ કરવાનો નહીં. અને કોઈ કલાક આપણે ઓર્ડર આલશે બીજા કોઈ સમાજનો તો જા. તમારે જેવું જ માણસ જોવે તાણે. હે તમારે જેવો જ માણસ જોવે. હા આપણે ઠાકોર સમાજમાં નહીં, અને ઠાકોર સમાજનું આપણે બંધારણ પૂરેપૂરું આપણે પાલન કરવાનું છે. એટલે જો હું તો લગભગ ઘણા ટાઈમથી લાવેલો છું ડીજે, પણ મારો તો આ 2 ડીજે છે ને એવા 4 ડીજે હોય ને તો પણ હું ના અત્યારે ચલાવું. હમણાં લો તમે જબરદસ્ત મોણા કહેવાય. કે સમાજનું આપણું બંધારણ ના તૂટવું જોઈએ. અને આપણો સમાજ છે, આપણો મા બાપ છે. અને આ તો ભાઈ જ્ઞાનીબેન, અલ્પેશ ઠાકોર, અમરતજી ઠાકોર, કેશાજી ઠાકોર, બધા મોટા મોટા ધારાસભ્યોનું ભાઈ આ બધાની અંદર વચ્ચે થયેલું બંધારણ બધા આવી ગયા વળી. હા એટલે બધા સમાજના આખા આગેવાનોનું આપણે નાક કાપીએ તો આપણે આખા સમાજમાં નીકળી જઈએ. નાત બહાર જવું પડે. હા એ તો કોઈ માવતરી ભેદ હોય આપણું બંધારણ તોડે, આપણે ના તોડા. આપણે તો કોઈ કહે ને તો આપણે અમે શીખાલીએ છે કે ભાઈ તમારે છે ને સમાજનું બંધારણ છે એટલે તમારે આ ધંધો નહીં કરવાનો, બીજો ધંધો કરવાનો નહીં. હમણાં મારા બાપા મરી ગયા, હબળો મારા બાપાએ મરી ગયા, મારા બાપાને મારે તો કરો તો ઘણું સારું ભોગવવાનું. બરાબર. પણ અમે ખીચડી કઢી કરી સમાજ હંગાત રહેવા, સમાજ હંગાત રહ્યો. પણ અમારા ગામમાં એક રોમનગરમાં બીજો ભાઈ હતો, એને વિવાહ હતા. મને પૂછવા અમારે કે શું કરશે કે આપણે કેટલા ડીજે આપણે લાઈવ પ્રોગ્રામ કરવાનો? મેં કે નહીં કરવાનો. કે નહીં કરવાનું? કે ના. કે સારું. પછી મેં આવ્યો ને મેં પૂછ્યું મેં તાર ચલો બચ્યો, કેટલા પૈસા બચ્યા? કે મારે લગભગ 50-60 હજાર રૂપિયા બચ્યા. કે મેં ના કર્યું. એટલો ફાયદો ના થયો. પણ અમારા ટોણું અમે કર્યું હોત મેઠું તો અમારા 2-2.5 લાખ રૂપિયા થોત. થઈ ગયો. બરાબર. તો અમારા 1.5 લાખ રૂપિયા બચ્યા. બરાબર. તો આ ગામમાં મૂળ 2 લાખ રૂપિયા બચ્યા કે ના બચ્યા? તમે કોમમાં આવે શું? હા તો પછી આપણે આપણા સમાજને લઈ અને આપણું સમાજનું બંધારણ તોડવાનું નહીં અને આપણો સમાજ કેમ કરવાનું છે. સમાજ હંગાત માઇક આંગળી નહીં કે આપણે બીજા ધંધા નહીં કરીએ કાં. ગમે ધંધો કરવો તો ગમે મળી રહેશે. હા એટલે સમાજને ઓળંડ કરવાનું કદીએ નહીં આપણે, અને સમાજના બંધારણમાં જ ચાલવાનું. આખા સમાજની અંદર આપણો ડંકો વાગવો જોઈએ કે ભાઈ ઠાકોર સમાજે કર્યું. પણ ડીજે વગાડવું હોય તો ભગવાનનું કોમ છે, કોઈ માતાજીનું કોમ છે. એક આપણે 26મી જાન્યુઆરી ગણો કે અલ્પેશ ઠાકોરે ખાલી આપણે રાતના બોલાયા હતા 3 વાગે. હા રાતના બોલાયા તો આપણી પબ્લિક કેટલી અહીંયા પહોંચી ગઈ હતી પોતાના ભાડે પોતાના ખર્ચે. તો પણ આપણે સમાજનું કદાચ આટલું બધું પેલું હોય અને કદાચ આવું આપણે કરીએ તો આપણે એવા ખોટા ગણીએ, ખોટામાં આવી જઈએ. એટલે આપણે ધંધો નહીં કરવાનો. આપણે તો સમાજ સંગાત ચાલવાનું છે. ઠાકોર સમાજ એટલે ઠાકોર સમાજ. બરોબર. મોટા મોટા માણસોનું આપણે નાક નહીં કાપવાનું. અને આપણો જ્ઞાનીબેન મૂળ આપણો એક સિંહણ કહેવાય. સમજ્યા ને. અને આ મોટા મોટા આપણે બળદેવી ઠાકોર આવ્યા હતા મહેસાણા કલોલથી, અને એ એની બધાને ભેગા રહી અને આટલા બધા આપણે બંધારણ કર્યું અને આટલી બધી જમીન આપણે લગભગ 25 વીઘા તો જમીન બોલ્યા છે ઠાકોર સમાજ માટે. આગેવાને કોઈ ખોટું તો કર્યું નહીં. ગાંધીનગર હાઈસ્કૂલ આવડી મોટી બનાવી રહ્યા છે સમાજ. અને ગાંધીનગર આપણી આટલી મોટી હાઈસ્કૂલ બની રહી છે ગણો. તો એ લોકોનો આટલો બધો ફાળો હોય તો એક આપણે આટલું નહીં પાડી શકતા. ડીજેનું નામ કેમ પાડી કીધું? આપણે આટલું પાડવાનું છે. આપણે સમાજ માટે જ છે. આપણે સમાજ માટે જ છે. અને કોઈ ગરીબ મરી જતું હોય, ગરીબ બચી જાય લો એટલે ખર્ચામાં બચી જાય એમ મારું કહેવાનું છે. એટલે પૈસા વાળા તો પોણમ કરે અમાર જેવા ના કરે કે મૂળ
આપ ડીજે લાવવા મૂકો 15,000 કે 10,000 તમે હાલવા પડે રાત ઘરની વગાડીને તમે હાલવા પડે તો એ જવાના જ છે વધના તો એટલા તો તમારે જમણવાર થઈ રહે ગાડીનું ભાડું નીકળી જાય ભાડું નીકળી જાય 10 ગાડીઓ 11 ગાડીઓ લઈ જવાની છે સમાજમાં જવાનીમાં તો 11 ગાડીનું ભાડું ના લઈ રહે 2,000 કરા તો ગાડીનું ભાડું તો પછી એટલે આપણે એ ધંધો કરવાનો નહીં આપણે સમાજમાં રહેવાનું છે સમાજનું કામ કરવાનું છે અને સમાજ સાથે રહેવાનું છે એવો માઇક આંગલી નહીં આપણે કે આપણે ધંધો નહીં કરીએ કે બહુ સરસ આપણે તો કડિયા કોમે જહાને પાયા ખોદશું બજારના સિટી ઘણી મજૂરી મળી રહે આપણને તો બોલો સદારામ બાપાની જય ઓગણનાથ ભગવાનની જય રોમા પીરની જય બોલાની હેડવાનું બાપો ધણી કદી પાછા નહીં પડવા દે